બનાસકાંઠાના વિભાજન બાદ વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય પ્રથમ વખત વિસ્તારમાં આવતા હોવાથી આપ જોઈ રહ્યા છો લાખણી વિસ્તારમાં થરાદ વાવને જિલ્લો જાહેર કર્યા બાદ મોટી સંખ્યામાં અહીંયા સન્માન માટે ઉમટી પડ્યા છે। આપણી સાથે ટીપી રાજપૂત જોડાયા છે, આ વિસ્તારના આગેવાન છે। શું કહેશો સાહેબ, જે રીતના વિભાજન બાદ પ્રથમ વખત આ વિસ્તારના ધારાસભ્ય વાવ થરાદના અને વિધાનસભાના અધ્યક્ષ પ્રથમ વખત આવી રહ્યા છે, ત્યારે લાખણીમાં જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકો સન્માન માટે ઉમટી રહ્યા છે। આજે મિત્રો ખુશીનો કોઈ પાર જ નથી। તમે જોઈ રહ્યા છો આજે જ્યારે વાવ થરાદ જિલ્લો બન્યો છે ત્યારે આજુબાજુના વિસ્તારમાં અને એમાં લાખણી તાલુકો અને લાખણી તાલુકાની આજુબાજુની જનતા ખૂબ જ ખુશી છે। જેમ દિવાળીનો માહોલ હોય એવી રીતે આજે દિવાળી તરફ માહોલ છે। આપણા થરાદના વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ જ્યારે પધારી રહ્યા છે ત્યારે સ્વાગત માટે ભવ્યનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે। અને હું નરેન્દ્ર મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે વર્ષોની માગણી અને જે આટલો મોટો જિલ્લો બનાસકાંઠા હતો એને વિભાજન કરી અને વાવ થરાદને જિલ્લો બનાવવામાં આવ્યો છે ત્યારે ખુશીનો ખૂબ જ ખુશી વ્યક્ત આખી જનતા કરે છે અને ખુશીનો પાર જ નથી। ખુશીઓની સાથે સાથે ક્યાંક વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે। ક્યાંય વિરુદ્ધ નથી મિત્રો, એ અમુક લોકો 2-4 લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, બાકી તમામ જનતામાં ખૂબ ખુશી જ છે। જોઈ રહ્યા છો મારી સાથે આ વિસ્તારના વરિષ્ઠ પત્રકાર પણ જોડાયેલા છે। ભરતભાઈ, શું કહેશો, જે રીતે પ્રથમવાર વિધાનસભાના અધ્યક્ષ વિસ્તારમાં આવી રહ્યા છે જિલ્લાના વિભાજન બાદ? વર્ષો જૂની માંગણી હતી અમારી કે વાવ થરાદ જિલ્લો બને। વાવ થરાદ જિલ્લાની લોકોની પણ લાગણી હતી અને લાગણીને માન આપી અને ગુજરાત સરકાર અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે જ્યારે મહેનત કરી અને વાવ થરાદ જિલ્લાને મળ્યો છે જેના કારણે અમને ખૂબ આનંદ છે, રાજીપો છે। આ વિસ્તારના 300 ગામ અત્યારે એમને વધાવવા માટે લાકડી ખાતે ઉપસ્થિત છે। જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીંયા 300 જેટલા ગામડાઓ છે જે સાહેબને વધાવવા માટે અહીંયા ઢોલ સાથે જે રીતના તમે જોઈ રહ્યા છો કે અહીંયા એક બાજુ બહેનો મોટી સંખ્યામાં સામૈયા માટે પણ બેનરો સાથે વાવ થરાદ જિલ્લો બનાવવા બદલ શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી રહ્યા છે। અલગ અલગ બેનરો સાથે અહીંયા બહેનો સામૈયા કરવા માટે અહીંયા પહોંચી છે। સાહેબ પહેલી વાર અહીંયા જ્યારે વિધાનસભાના અધ્યક્ષ જિલ્લાના વિભાજન બાદ પહેલી વાર પહોંચી રહ્યા છે, જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીંયા ઢોલ નગારા સાથે એમનું સન્માન કરવા જઈ રહ્યું છે। અલગ પ્રકારના આ વિસ્તારના ઉત્સાહી ક્યાંક જે રીતના ધાંધરા, દિયોદર અને કાંકરેજમાં જે રીતના વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, પરંતુ અહીંયા ખુશીનો માહોલ કંઈક અલગ જોવા મળ્યો છે। મારી સાથે બાબરાભાઈ જોડાયા છે, આ વિસ્તારના આગેવાન છે। સાહેબ, શું કહેશો, કેટલી ખુશી છે? અમારા બનાસકાંઠામાં જેવો દિવાળી જેવો ભાવ રહે એવો થરાદ જિલ્લો જોડે એટલે અધ્યક્ષ સાહેબનો સન્માન કરવા માટે આખો લાખણી તાલુકો આખો ભાવ ઉપડી પડ્યો છે એટલે ખૂબ ખુશીનો માહોલ છે। હવે ભાઈ ખુશીની સાથે સાથે ક્યાંક વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। વિરોધ વાળા તો શું છે, વિરોધ તો કોકને કરાયેલો જપ ના જાય એટલે લોકોનો વિરોધ નથી, બીજા તો ધંધાવાળા લોકો વિરોધ કરે છે, સારા લોકો ખુશી છે। જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીંયા ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં અહીંયા તમે જોઈ રહ્યા છો લોકોમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એક અલગ પ્રકારનો આપણી સાથે ગેડા વિસ્તારના સરપંચ જોડાયા। સરપંચ, શું કહેશો, કેટલી ખુશી છે? ખૂબ જબરજસ્ત ખુશી છે। વાવ અને થરાદને જિલ્લો બનાવવા બદલ આપણા રાજ્યના મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનો અને લાખણી તાલુકાઓને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત છે, બહેનો સાહેબના સન્માન માટે અહીંયા જોઈ રહ્યા છે, પંખો અને ચોટલીઓ બતાવવા માટે મોટી સંખ્યામાં અહીંયા જ્યારે પહોંચી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો અલગ પ્રકારની આ વિસ્તારમાં ખુશી જોવા મળી રહી છે। મારી સાથે શ્રવણભાઈ જોડાયા। શ્રવણભાઈ, શું કહેશો, ક્યાંક ખુશી તો ક્યાંક વિરોધ? ખુશી લાકડી થરાદ વાવ સુઈગામા વિસ્તાર કાયમી બૃહદ વિસ્તાર હતો અને આ વિસ્તારના વિકાસ માટે માનનીય શંકરભાઈ ચૌધરી અને ગુજરાત સરકાર દ્વારા જે જિલ્લો વાવ થરાદ જિલ્લો ઘોષિત કર્યો છે એનાથી સંપૂર્ણ ખુશીનો માહોલ છે। અને એટલે આપ જોઈ રહ્યા છો કે અહીંયા 100થી વધારે છે અને 151 કન્યાઓ સાથે શંકરભાઈનું સન્માન કરવા માટે લાખણી તાલુકો સર્ગી રહ્યો છે અને માનનીય શંકરભાઈ ચૌધરીનો આભાર કે એમણે મારા બધા વિસ્તારને જિલ્લો જાહેર કર્યો છે। ખૂબ ખૂબ આભાર માનનીય શંકરભાઈ ચૌધરી અધ્યક્ષશ્રી। ઘણા સમયથી 50 ગણાતા આ વિસ્તારને હવે નવું વિરુદ્ધ મળ્યું છે, નવી પ્રાપ્તિ મળી છે। આગામી સમયમાં ડેવલપિંગના ક્ષેત્રમાં ખાસ પ્રગતિ થાય તેના
લઈને વાવ તરફને જ્યારે જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આ જિલ્લો જાહેર થયા બાદ બનાસકાંઠાના વિભાજન બાદ પ્રથમ વખત જ્યારે આ વિસ્તારના પ્રતિનિધિ અહીંયા પહોંચતા હોય ત્યારે લાકડી વિસ્તારમાં 151 જેટલી કન્યાઓ છે બહેનો અને 151 જેટલા ઢોલ સાથે અહીંયા સાહેબનું સન્માન થવા જઈ રહ્યું છે. મારી સાથે લાકડી વિસ્તારના આગેવાન મહેશભાઈ જોડાયા છે. મહેશભાઈ શું કહેશો? ક્યાં ખુશી છે ત્યાં વિરોધ છે? આજે વાવ તરફને જિલ્લો ઘોષણા કરવા બદલ રાજ્ય સરકારનો આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સન્માનિત શંકરભાઈ ચૌધરીને અભિનંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. લાખણી ધરાવતા સન્માનિત શંકરભાઈ આવી રહ્યા છે ત્યારે તેમનું સન્માન કરવા માટે નવા જિલ્લો બનાવ્યો છે. એના માટે લાખણી પ્રજામાં ઉત્સાહ અને સદરાટ સ્પષ્ટ જોઈ શકો છો કે 500 જેટલી ટીમો પોતાના સામૈયા સાથે 200 જેટલા ઢોલ છે એ પોતે ઢોલના નાતે અને લોકો નાચીને ઝૂલી રહ્યા છે. એવા સંજોગોમાં લાખની પ્રજા સંવેદના છે. વાવ તરફનો જિલ્લો બનાવવા રાજ્ય સરકારને શંકરભાઈ ખૂબ ખૂબ આભાર એટલે આ વિસ્તારના આગેવાન છો તો ક્યાંક 3 જેટલા તાલુકામાં આખરે વિરોધ પ્રદર્શન પણ જોવા મળે. સ્વાભાવિક રીતે કોઈને ખરેખર ભૌગોલિક દૃષ્ટિએ જે થયું છે બરાબર છે. સામાન્ય કિસાનીઓનો પ્રયત્ન કર્યો હતો દિવસમાં બનાવવા માટે, પરંતુ ભૌગોલિક દૃષ્ટિએ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થાની દ્રષ્ટિથી જોવાથી તો ખરાબે સરકારને અનુકૂળ અને એટલા માટે ખરાબ બનાવ્યો છે. સરકારી નહેર છે, ફોરલાઇન હાઈવે છે, આસપાસ હાઈવે છે, લોકોને ગાંધીનગર જવા આવવા માટે પહોંચવા પડે એટલા માટે ખરાબે સરકારને જણાવ્યો છે અને એટલા માટે સરકારી બનાવ્યો છે. સરકારનો અભિનંદન આભાર. શંકરભાઈ ચૌધરીના સતત પ્રયાસો થકી આ વિસ્તારને ડેવલપિંગ માટે નવી ધારણા મળશે, આ વિસ્તારને નવી પહેચાન આપી છે. શું કહેતો સાહેબ? આદરણીય શંકરભાઈ જ્યારે વાવના ધારાસભ્ય હતા તો બોર્ડર ઉપર જે પ્રકારે ટુરિઝમનું ડેવલપમેન્ટ કરવાનું કામ કર્યું છે એ રીતે ખરાબને નવો ઓળખ આપવાનું કામ કર્યું છે. એટલા માટે વિઝનવાળા શંકરભાઈને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છે. બિલકુલ નવા વિઝન સાથે સતત પ્રયત્નશીલ, નવા વિઝન સાથે વિસ્તાર માટે કંઈક ના કંઈક કામ કરવા માટે પ્રેરિત શંકરભાઈ ચૌધરી અહીંયા ઉપસ્થિત થઈ રહી છે. ત્યારે અહીંયા મોટી સંખ્યામાં સાહેબને સન્માન અને વધારવા માટે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીંયા ઢોલ નગારા અને સામાન્ય સાથે અહીંયા વધારણા થઈ રહ્યા છે. નમસ્કાર.